समान है यहाँ, हम सब समान है यहाँ। माँ सरस्वती का स्थान है यहाँ, हम सब समान है यहाँ, हम सब समान है यहाँ। शिक्षा समझ संस्कारों की चाह है यहाँ, हर चुनौती आसान बनाए अल्फा संकुल विद्या का। माँ सरस्वती का स्थान है यहाँ, हम सब समान है यहाँ, हम सब समान है यहाँ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલના ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં ફરીથી એક વખત આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અહીં આપણે ધોરણ 7માં ટેન્સ પૂરા કર્યા બાદ મોડલ ઓક્ઝિલરીઝની ચર્ચાઓ કરવાના છીએ। ગ્રામરના બીજા ટોપિક મોડલ ઓક્ઝિલરી એની આજે આપણે ચર્ચા કરવાના છીએ। શરૂઆતમાં મિત્રો આપણે કાળ શીખી ગયા, એમાં શરૂઆતમાં આપણે પહેલા 3 સિમ્પલ ટેન્સ શીખા, પછી 3 કન્ટિન્યુઅસ ટેન્સ શીખા, પછી 3 પરફેક્ટ પૂર્ણ ટેન્સ શીખા। સિમ્પલ ટેન્સમાં આપણે પહેલો ટેન્સ શીખા ધી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, નિયમ એનો એસ ઈએસ અથવા ક્રિયાપદ એમનું એમ, પ્રશ્નાર્થમાં ડઝ ડુ આગળ, નકારમાં ડઝ નોટ ડુ નોટ પ્રથમ શબ્દ પછી, પ્રશ્નાર્થ નકારમાં ડઝ નોટ ડુ નોટ આગળ। બીજો સિમ્પલ પાસ્ટ શીખા, નિયમ એનો ઈડી1, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, પ્રશ્નાર્થ બનાવવા ડીડ આગળ, ડીડ આવ્યા પછી ઈડી1 વાળું ભૂતકાળનું રૂપ આવે નહીં, મૂળ રૂપ મૂકવું પડે। નકાર બનાવવા ડીડ નોટ, વાક્યના પ્રથમ શબ્દ પછી, પ્રશ્નાર્થ નકાર બનાવવા ડીડ નોટ ને લેવાનું આગળ। ત્યારબાદ આપણે જોયું ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ, નિયમ છે એનો સેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, આઈ અને વીમાં સેલ, આઈ વી સિવાયનું કંઈ પણ હોય તો વિલ, સેલ વિલ મૂક્યા પછી ક્રિયાપદનું મૂળરૂપ, ક્રિયાપદ એમનું એમ। ત્યારબાદ આપણે કન્ટિન્યુઅસ ચાલુ ટેન્સ શીખા, એમાં પેલો ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, ચાલુ વર્તમાન, નિયમ એનો એમિઝાર પ્લસ આઈએનજી। ત્યારબાદ ચાલુ ભૂતકાળ વોઝ વેર પ્લસ આઈએનજી। ત્યારબાદ ચાલુ ભવિષ્યકાળ સેલ વિલ પ્લસ બી પ્લસ આઈએનજી। ત્યારબાદ આપણે પૂર્ણકાળ શીખા ધ પરફેક્ટ ટેન્સીસ, ધ પરફેક્ટ પ્રેઝન્ટ has have plus ed2, the perfect past had plus ed2, the perfect future shall will plus have plus ed2। આજે આપણે મિત્રો મોડેલ ઓક્ઝિલરીઝની ચર્ચાઓ કરવાના છીએ। ગ્રામરનો ખૂબ જ ઉપયોગી ટોપિક રહેશે આ। આજે આપણે મોડેલ ઓક્ઝિલરીઝમાં પહેલા ટોપિકમાં પહેલા પાર્ટમાં 4 ટોપિકને ભણવાના છીએ। આ 4 ટોપિક કયા? તો કે પહેલું આપણે શીખવાના છીએ મોડલ્સમાં શુડ, બીજું આપણે શીખીશું મસ્ટ, ત્રીજું આપણે શીખીશું કેન અને ચોથું શીખીશું કુડ। શુડ, મસ્ટ, કેન અને કુડ। હવે મિત્રો આ શુડ એટલે શું થાય, પેલા આના અર્થને સમજી લો। શુડ એટલે થાય જોઈએ, મસ્ટ એટલે થાય જોઈએ જ, કેન એટલે થાય શકે છે, શકીએ છીએ અને શકું છું, કુડ એટલે થાય શક્યો અથવા શક્યા। મિત્રો શુડ એટલે જોઈએ અને મસ્ટ એટલે જોઈએ જ। આ જે બે વાક્ય રચનાઓ છે એ ફરજ એટલે કે કર્તવ્ય દર્શાવતી વાક્ય રચનાઓ છે। શુડ અને મસ્ટ આ બંને ફરજ એટલે કે કર્તવ્ય દર્શાવતી વાક્ય રચના છે। કેન અને કુડ આ બે વાક્ય રચના શક્યતા દર્શાવતી વાક્ય રચના છે। તો શુડ એટલે જોઈએ, મસ્ટ એટલે જોઈએ જ, કેન એટલે શકે છે, શકીએ છીએ, શકું છું, કુડ એટલે શક્યો અથવા શક્યા। એમાં શુડ અને મસ્ટ આ બે વાક્ય રચનાઓ ફરજ એટલે કે કર્તવ્ય દર્શાવતી વાક્ય રચનાઓ છે। કેન અને કુડ આ બે વાક્ય રચનાઓ શક્યતા દર્શાવતી વાક્ય રચના છે। પેલા શુડ અને મસ્ટ જોઈએ। શુડ એટલે જોઈએ અને મસ્ટ એટલે જોઈએ। હવે મિત્રો જોઈએ અને જોઈએ જ એટલે કોઈ વસ્તુ કોઈ પાસેથી નથી જોતી, પણ આપણે કોઈને
સલાહ આપીએ અથવા ફરજ પાડીને એમ કહીએ કે ભાઈ તારે વાંચવું જોઈએ, ખાલી જોઈએ કહીએ તો એના માટે આવે શુડ. પણ ભારપૂર્વક કહીએ કે તારે વાંચવું જ જોઈએ, જોઈએ જ, તો એના માટે આવે મસ્ટ. આપણે એમ કહીએ કે ભાઈ તમારે વાર્તા લખવી જોઈએ, ખાલી જોઈએ કહીએ તો એના માટે આવે શુડ. પણ ભારપૂર્વક કહીએ કે તમારે વાર્તા લખવી જ જોઈએ તો એના માટે આવે મસ્ટ. આપણે જુનાગઢ જવું જોઈએ, ખાલી જોઈએ કહીએ તો આવે શુડ. પણ આપણે જુનાગઢ જવું જ જોઈએ, જોઈએ જ, આવું ભારપૂર્વક કહીએ તો એના માટે આવે મસ્ટ. તો આ બે ક્લિયર, શુડ અને મસ્ટ. રહી વાત કેન અને કુડની, આ બે વાક્ય રચના મિત્રો શક્યતા દર્શાવતી છે. એમાં કેન છે એ વર્તમાનમાં શક્યતા દર્શાવે છે, કુડ છે એ ભૂતકાળમાં શક્યતા દર્શાવે છે. કેનનો મતલબ થાય શકે છે, શકીએ છીએ, શકું છું. કુડનો મતલબ થાય શક્યો, શક્યા, શકી, આવું. દાખલા તરીકે તમે એમ કહો કે તે અંગ્રેજી બોલી શકે છે, શકે છે એવું કહીએ, તે અંગ્રેજી બોલી શકે છે, તો એના માટે આપણે મૂકશું કેન. પણ આપણે એમ કહીએ કે તે અંગ્રેજી બોલી શક્યો, ભૂતકાળમાં વાત કરીએ તો એના માટે આવે કુડ. અમે વિચારી શકીએ છીએ, ખાલી શકીએ છીએ કહીએ તો આવ્યું કેન. પણ અમે વિચારી શક્યા તો એના માટે આવે કુડ. હું ગાડી ચલાવી શકું છું તો એના માટે આવે કેન. પણ હું ગાડી ચલાવી શક્યો તો એના માટે આવે કુડ. ક્લિયર? તમારે ચારના અર્થ યાદ રાખવાના છે. શુડ એટલે થાય જોઈએ, મસ્ટ એટલે થાય જોઈએ જ, કેન એટલે શકે છે, શકીએ છીએ, શકું છું, કુડ એટલે શક્યો અથવા શક્યા. હવે મિત્રો આના વાક્યો કઈ રીતે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ થાય એ જોઈએ. દાખલા તરીકે આપણી સામે આવું ગુજરાતી વાક્ય છે કે ભાઈ મારે ત્યાં જવું જોઈએ. મિત્રો મોડેલ ઓક્ઝિલરીમાં કાળનો એકેય નિયમ લાગુ પડશે નહીં. આનું ઇંગ્લિશ બનાવવા તમારે શું કરવાનું તો કે પેલો શબ્દ મૂકવાનો, પછી વાક્યની છેડે જવાનું અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરી નાખવાનું. ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું છે. દાખલા તરીકે મારે એટલે કે આઈ, વાક્યની ક્યાં જશો? છેડે. છેડે શું આવ્યું અહીંયા? જોઈએ. જોઈએ એટલે શું થાય? શુડ. તો આઈ શુડ. હવે એની આગળ આવો, શું આવ્યું? જવું. જવું એટલે કે ગો. એની આગળ આવો, શું આવ્યું? ત્યાં એટલે કે ધેર. મારે ત્યાં જવું જોઈએ, આઈ શુડ ગો ધેર. તમે ભારપૂર્વક કહો કે ભાઈ મારે ત્યાં જવું જ જોઈએ, મારે ત્યાં જવું જ જોઈએ. શું આવ્યું છે અહીંયા વાક્યમાં? જોઈએ જ. પેલો શબ્દ મૂકશું આપણે, મારે એટલે કે આઈ, છેડેથી ઉલટું કરો. શું આવ્યું છે? જોઈએ જ. ભારપૂર્વક કીધું. શું આવશે એના માટે? યસ, મસ્ટ. આઈ મસ્ટ. આગળ આવો, જવું એટલે કે ગો, ત્યાં એટલે કે ધેર. આખું વાક્ય કેમ થશે? આઈ મસ્ટ ગો ધેર. મારે ત્યાં જવું જોઈએ તો આઈ શુડ ગો ધેર. મારે ત્યાં જવું જ જોઈએ તો આઈ મસ્ટ ગો ધેર. આપણે એમ કહીએ કે હું ત્યાં જઈ શકું છું. પેલો શબ્દ મૂકશું, હું એટલે કે આઈ, વાક્યની છેડે ગયા. શું આવ્યું અહીંયા? શકું છું. શક્યતા દર્શાવી. વર્તમાનમાં શકીએ છે, શકીએ છીએ, શકું છું એટલે શું થાય? કેન. આઈ કેન. જવું એટલે કે ગો, ત્યાં એટલે કે ધેર. આખું વાક્ય કેમ થશે? આઈ કેન ગો ધેર. પણ તમે એમ કહો કે હું ત્યાં જઈ શક્યો. એ જ મેથડ, પેલો શબ્દ મૂકી છેડેથી ઉલટું કરશું. હું એટલે કે આઈ, વાક્યની ક્યાં જશો? છેડે. શું આવ્યું છેડે? શક્યો. ભૂતકાળમાં શક્યતા દર્શાવી.
તો અહીંયા આપણે શક્યો માટે શું મૂકશું? કુડ. જવું એટલે કે ગો, ત્યાં એટલે કે ધેર. આખું વાક્ય કેમ થશે? આઈ કુડ ગો ધેર. સમજી લો મિત્રો, તમારી સામે આવું વાક્ય છે કે ભાઈ આપણે ગીત ગાવું જોઈએ. એ જ મેથડ પેલો શબ્દ મૂકી છેડેથી વાક્યને ઉલટું કરવાનું. પેલો શબ્દ મૂકશું આપણે એટલે કે વી. હવે વાક્યની ક્યાં જશો? છેડે. શું આવ્યું અહીંયા? જોઈએ. ખાલી જોઈએ એટલે શું થાય? શુડ. વી શુડ. આગળ આવો. ગાવું એટલે કે સિંગ. ગીત એટલે કે અ સોંગ. આખું વાક્ય કેમ થશે? વી શુડ સિંગ અ સોંગ. અહીંયા આપણે એમ કહીએ કે ભાઈ આપણે ગીત ગાવું જ જોઈએ. એ જ મેથડ પેલો શબ્દ મૂકી છેડેથી વાક્યને ઉલટું કરશું. પેલો શબ્દ મૂકશું અહીંયા આપણે એટલે કે વી. હવે વાક્યની છેડે ગયા. જોઈએ જ. હે, કેવી રચના થઈ? મસ્ટ વાળી અને ભારપૂર્વક વાત કરી. તો જોઈએ જ માટે શું મૂકશું આપણે? મસ્ટ. ગાવું એટલે કે સિંગ અને ગીત એટલે કે અ સોંગ. આખું વાક્ય કેમ થશે? વી મસ્ટ સિંગ અ સોંગ. અહીંયા આપણે એમ કહીએ કે આપણે ત્યાં જઈ શકીએ છીએ. આપણે ગીત ગાઈ શકીએ છીએ. આપણે ગીત ગાઈ શકીએ છીએ. એ જ મેથડ મિત્રો પેલો શબ્દ મૂકશું આપણે એટલે કે વી. વાક્યની છેડે ગયા. શકીએ છીએ, વર્તમાનમાં શક્યતા દર્શાવી, તો શું મૂકશું અહીંયા? કેન. વી કેન. ગાવું એટલે કે સિંગ. ગીત એટલે કે અ સોંગ. આખું વાક્ય કેમ થશે? વી કેન સિંગ અ સોંગ. આપણે એમ કહીએ કે ભાઈ આપણે ગીત ગાઈ શક્યા. એ જ મેથડ પેલો શબ્દ મૂકી છેડેથી વાક્યને ઉલટું કરશું. પેલો શબ્દ મૂક્યો અહીંયા આપણે એટલે કે વી. વાક્યની છેડે ગયા. શક્યા, ભૂતકાળમાં શક્યતા દર્શાવી, તો અહીંયા એના માટે શું મૂકશું આપણે? કુડ. વી કુડ. ગાવું એટલે કે સિંગ અને ગીત એટલે કે અ સોંગ. આખું કેમ થશે? વી કુડ સિંગ અ સોંગ. સમજી લો કે આપણી સામે આવું વાક્ય છે કે ભાઈ તમારે મારા માટે પેન લાવવી જોઈએ. એ જ મેથડ તમારે એટલે કે યુ. છેડે ગયા. જોઈએ, ખાલી જોઈએ કહીએ તો શું મૂકશું અહીંયા આપણે? શુડ. લાવવું એટલે કે બ્રિંગ. પેન એટલે કે અ પેન. મારા માટે એટલે થાય ફોર મી. આખું ઇંગ્લિશ વાક્ય કેવું થશે? યુ શુડ બ્રિંગ અ પેન ફોર મી. હવે મિત્રો આ થઈ બધી હકાર વાક્ય રચનાઓ. હવે જો શુડ, મસ્ટ, કેન, કુડ આનું પ્રશ્નાર્થ બનાવવું હોય શું વાળું, તો શું કરવાનું? તો કે શુડ, મસ્ટ, કેન, કુડ એનું પ્રશ્નાર્થ બનાવવા શુડ, મસ્ટ, કેન, કુડ જે લાગુ પડે એને લઈ લેવાનું આગળ. જોઈએ વાળું પ્રશ્નાર્થ હોય તો શુડ આગળ. જોઈએ જ વાળું પ્રશ્નાર્થ હોય તો મસ્ટ આગળ. કેન વાળું પ્રશ્નાર્થ હોય તો કેન આગળ. કુડ વાળું વાક્ય પ્રશ્નાર્થ હોય તો કુડ આગળ. ટૂંકમાં પ્રશ્નાર્થ બનાવવા શુડ, મસ્ટ, કેન, કુડ આગળ. નકાર બનાવવા શુડ નોટ, મસ્ટ નોટ, કેન નોટ, કુડ નોટ વાક્યના પ્રથમ શબ્દ પછી. પ્રશ્નાર્થ નકાર બનાવવા શુડ નોટ, મસ્ટ નોટ, કેન નોટ, કુડ નોટ જે લાગુ પડે એને લેવાનું આગળ. દાખલા તરીકે તમારે મારા માટે પેન લાવવી જોઈએ. યુ શુડ બ્રિંગ અ પેન ફોર મી. આનું જો પ્રશ્નાર્થ બનાવવું હોય કે શું તમારે મારા માટે પેન લાવવી જોઈએ, વાક્યમાં શું માંગ્યું છે અહીંયા? શું. એટલે આ શુડની કઈ વાક્ય રચના થઈ? પ્રશ્નાર્થ. હવે પ્રશ્નાર્થ બનાવવું હોય તો શુડ, મસ્ટ, કેન, કુડ ને લેવાનું આગળ. આ જોઈએ શુડ વાળું વાક્ય છે તો આપણે શુડ ને લેશું આગળ. શુડ. તમારે એટલે કે યુ. વાક્યને છેડેથી ઉલટું કરો.
લાવવું એટલે કે બ્રિંગ, પેનનું અ પેન, મારા માટે એટલે કે ફોર મી. આખું વાક્ય કેમ જશે? યુ શુડ બ્રિંગ અ પેન ફોર મી. આનું જો નકાર બનાવવું હોય, દાખલા તરીકે આપણે એમ કહીએ કે તમારે મારા માટે પેન લાવવી ન જોઈએ. કેવી રચના થયા? નકાર. હવે નકાર બનાવવું હોય તો શુડ નોટ, મસ્ટ નોટ, કેન નોટ, કુડ નોટ એને મૂકવાનું વાક્યના પ્રથમ શબ્દ પછી. તો પ્રથમ શબ્દ તમારે એટલે કે યુ. હવે કયું નકાર છે? શુડ વાળું. તો અહીંયા શું મૂકશું આપણે? શુડ નોટ. વાક્યની છેડે ગયા. લાવવું એટલે કે બ્રિંગ, પેનનું અ પેન, મારા માટે એટલે ફોર મી. આખું વાક્ય કેમ થશે? યુ શુડ નોટ બ્રિંગ અ પેન ફોર મી. બીજું મિત્રો, આ શુડ નોટ નું ટૂંકું રૂપ થાય શુડન્ટ, મસ્ટ નોટ નું ટૂંકું રૂપ થાય મશન્ટ, કેન નોટ નું ટૂંકું રૂપ થાય કાન્ટ અને કુડ નોટ નું ટૂંકું રૂપ થાય કુડન્ટ. શુડન્ટ, મશન્ટ, કાન્ટ, કુડન્ટ. બીજું મિત્રો, આનું પ્રશ્નાર્થ નકાર. આપણે એમ કહીએ કે શું તમારે મારા માટે પેન લાવવી ન જોઈએ? વાક્યમાં શું માંગ્યું છે અહીંયા? શું અને નથી. તો આને કેવી રચના કહેવાય? પ્રશ્નાર્થ નકાર. હવે શુડ, મસ્ટ, કેન, કુડ આનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો શુડ, મસ્ટ, કેન, કુડ ને આપણે લેવાનું આગળ. આ શુડ નું પ્રશ્નાર્થ નકાર છે તો શુડ નોટ, મસ્ટ નોટ, કેન નોટ, કુડ નોટ માંથી શું આગળ આવશે? શુડ નોટ. શુડ નોટ યુ. વાક્યની છેડે ગયા. લાવવું એટલે બ્રિંગ, પેનનું અ પેન, મારા માટે એટલે ફોર મી. આખું વાક્ય કેમ થશે? શુડ નોટ યુ બ્રિંગ અ પેન ફોર મી. હવે મિત્રો જુઓ કે જો આનું પ્રશ્નાર્થ હોય, આપણે ગીત ગાવું જ જોઈએ, તો ઇંગ્લિશ કેવું થયું? વી મસ્ટ સિંગ અ સોંગ. આનું પ્રશ્નાર્થ બનાવવું હોય કે શું આપણે ગીત ગાવું જ જોઈએ, તો મસ્ટ ને લઈ લેવાનું આગળ. મસ્ટ વી સિંગ અ સોંગ. આપણે ગીત ગાવું ન જ જોઈએ. નકાર તો મસ્ટ નોટ ને મૂકશું વાક્યના પ્રથમ શબ્દ પછી. વી મસ્ટ નોટ સિંગ અ સોંગ. શું આપણે ગીત ગાવું ન જ જોઈએ, તો મસ્ટ નોટ ને લઈ લેવાનું આગળ. કેમ કરશું? મસ્ટ નોટ વી સિંગ અ સોંગ. આપણે એમ કહીએ કે આપણે ગીત ગાઈ શકીએ છીએ. શકીએ છીએ, કેન વાળી રચના. વી કેન સિંગ અ સોંગ. શું આપણે ગીત ગાઈ શકીએ છીએ? કેન ને લેવાનું આગળ. કેન વી સિંગ અ સોંગ. આપણે ગીત ગાઈ શકતા નથી તો કેન નોટ વાક્યના પ્રથમ શબ્દ પછી. વી કેન નોટ સિંગ અ સોંગ. શું આપણે ગીત ગાઈ શકતા નથી? શકતા નથી. કેન નોટ ને લેવાનું આગળ. કેન નોટ વી સિંગ અ સોંગ. આપણે ગીત ગાઈ શક્યા, ભૂતકાળની શક્યતા, તો વી કુડ સિંગ અ સોંગ. શું આપણે ગીત ગાઈ શક્યા, તો કુડ ને લેવાનું આગળ. કુડ વી સિંગ અ સોંગ. આપણે ગીત ગાઈ ન શક્યા, વી કુડ નોટ સિંગ અ સોંગ. શું આપણે ગીત ગાઈ ન શક્યા, કુડ નોટ ને લેવાનું આગળ. કુડ નોટ વી સિંગ અ સોંગ. તો મિત્રો, મોડેલ ઓક્ઝિલરીમાં 4 ટોપિક આજે આપણે જોયા ધોરણ 7 માટે. આના અર્થ તમારે ખાસ યાદ રાખવાના. શુડ એટલે જોઈએ, મસ્ટ એટલે જોઈએ જ, કેન એટલે શકે છે, શકીએ છીએ, શકું છું, કુડ એટલે શક્યો અથવા શક્યા. આગળ આપણે નેક્સ્ટ બીજા ટોપિક વિશેની ચર્ચાઓ કરીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો વધુ ને વધુ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.